સમય ભગવાને આપેલો છે, પરંતુ આપણી પાસે ભગવાન માટે સમય નથી. વક્તા પૂજ્ય જનમંગલ સ્વામી. અને તમે બધા બેઠા છો, વડીલો બેઠા છો, કેમ નથી આરતી ભરતા ભાઈ? ઘણા સ્કૂટર રાખે છે આમાંથી. અને કેટલી વાર ઘરમાં ભરાઈ રહે છે કે બજારમાં કેટલી વાર આંટા મારે છે માણસ, કામ વાટે મારતા હોય. આપણે નથી કહેતા ખોટા આંટા મારે છે. મંદિર આવું હોય સમય બગડ્યો કહેવાય આપણો. અરે ઠેઠ મહેસાણાથી કાળુપુરની આરતી ભરે છે એક ડોશીમાં. ડોક્ટર સ્વામી દાખલો આપ્યો હતો અમને. 70-60 કિલોમીટરથી આરતી ભરવા આવે છે. માંડવધારના 20 જણા હાલીને આવે છે. 22 વર્ષથી ગઢડાની આરતી ભરે છે, જૂના મંદિરમાં ભરે છે. કેમ નો આપણે કરીએ કે સત્સંગની આપણે ગરજ હોવી જોઈએ, ખપ હોવો જોઈએ. તમને સમય ભગવાને આપ્યો છે, તમે ચોઈસ કર્યો સમય કેટલું જીવવું, શરીર સારું રાખવું તમારા હાથમાં છે. આપણા હાથમાં કશું નથી. તમારું નામ તેમને જ પાડીએ, ક્યાં પાડી શકો તેમ નામ તમારું? તમારું નામ તમે ચોઈસ કર્યું? ચામડીનો કલર, તમારી હાઈટ, જ્ઞાતિ, કયા ગામમાં જન્મવું, એ તમે નક્કી કર્યું છે? આ બધું ભગવાને સેટિંગ કર્યું છે. આપણું સમય ભગવાને આપ્યો છે. ભગવાન માટે સમય નથી આપણી આગળ. રસ કેમ નથી આપણને? શણગાર આરતીમાં 25 જણા આવી સારું લાગે? આ મંદિર છે, અહીંયા સંતો રહે છે આપણા. હમણાં હું જઈને આવ્યો આદિવાસીમાં, 12 દાડા હતો એ બાજુ. અરે 9 દાડા નથી, 3 દાડા જવાના છીએ અમે. હું સત્સંગ કરે છે બધાય, હલી જાઓ તમે, તમારું ફોચરું ન આવે એને ઘેર. એવા આદિવાસી સત્સંગ કરે છે. હું 20 દાડા એકવાર તિથલ બાજુ ફર્યો છું. એકવાર કંઠી પહેરી અને કરોડ રૂપિયા આપો ને તો ડુંગળી લહણ ન ખાય, વ્યસન ન કરે, પૂજા લીધા વગર મંદિર બહાર ન નીકળે. કંઠી પહેરી એટલે પૂરું થઈ ગયું. જિંદગીમાં હાચવાનું નહીં, કોઈ ખોટું ન લાગે આપણે એને. કેટલી ભક્તિ! અમે ગામમાં ગયા, 35 કિલોમીટરથી હાર લેવા ગયા સાયકલ લઈને આગલે દાડે, અને ઢોલકી લઈને બજારની ભાગોળે ઉભા રહ્યા હામૈયું કરવા. તો વચ્ચે વાત કરું, વંકાલની અંદર કાલે પૂર્ણાવંતી કરી. આખી સ્વામિનારાયણ સંપ્રદાય, BAPS નહીં કોઈ એટલા હાર પહેર્યા નહીં હોય, બોલો એટલા મેં કાલે પહેર્યા. એક હાથે એક દાડામાં 200 હાર પહેરાવ્યા મને. 200 જણા પૂજન, 250 પૂજનમાં બેઠા હતા સ્ટેજ ઉપર, 250 માણસ. અને 25 હાર પછીથી પહેરાવ્યા પૂર્ણાવંતી થઈ ત્યારે. 200 હાર કોઈ પહેર્યા છે કે એક હાથે કોઈ પહેર્યા છે એક દાડામાં? અરે કેટલો બધો મહિમા! ને આપણે બોલાય નહીં કાંઈ ના, કાંઈક બોલો ને ઢગલો કહી દે તમને. આ શ્રીજી પ્રકાશ સ્વામીને છે તાવ જેવું હતું, એમ ભેગા થયા હતા. અને મને થોડી તકલીફ હતી એટલે મેં પોપૈયું ખાઈએ. પણ આ બધા ત્રાયવન ન ખાઈ, બધા બનાવટી ખોટા પોપૈયા. અમે ખાઈ દેશી, જે હાચા પોપૈયા કહેવાય. એટલે મેં વાત કરી ચીખલીમાં, એક કોઈક પોપૈયું લાવ્યું છે. મેં કીધું કોના ઘરે છે આ પોપૈયું? તો કોઈ વાવ્યા હોય એકાદ હોય તો આપજો અમને. ક્યાં તો પોપૈયાના ઠેલા ને ઠેલા, કેટલા ઠેલા, અડધી રૂમ ભરાઈ ગઈ અમારે. ભાઈ ના પાડી બીજે દાડે કહું કોઈ લાવશો નહીં ભાઈ. અહીં આજુબાજુ ગામડામાં ગાડીઓ લઈને ફરવા માંડ્યા બધા, એને બોલાય જ નહીં કાંઈ. જમવા જાય તો હું હાડા આપણે લાગે કરોડપતિ શેઠિયાઓ ન જમાડીએ કે તમને. એટલું બચારા હો વાના કરી નાખે. એના ઘરે જમવાના હોય ને દીકરાના લગન હોય એવું વાતાવરણ થઈ નાખે. પતિ હરિભક્તોને બોલાવે પાછા. કેટલો મહિમા! કંઠી પહેરે એટલે પૂરું થઈ જાય. એક દાદા છે અમારે વેદ મંગલ સ્વામીના બાપુજી, એ પીવે છે, દારૂ પીવે છે. એના ઘરે રાત્રે 12 વાગે પધરામણી કરી પડી તો મિલમાં નોકરી કરવા ગયા હતા. અહીંયા આવ્યા હોય કે ખબર નહીં કયા મિલમાં ગયા હોય. એના છોકરાને કીધું સવારે તું 6 વાગે તારા દાદા લઈને આવી જજે વહેલા, 6:30. તે બચારો 6:15 આવી ગયો બોલો, અને છોડી દીધો એની દારૂ કંઠી પહેરી. હવે સ્વામી માથું ઉતરે તો હવે ન આવે, તમે ચિંતા ન કરશો મને કે. એક ઝાટકે 70 વર્ષની ઉંમર છે, 65 વર્ષની. આ તો એક જણે પાણી આપતા હતા ને, એ કે પાણી ન લવું, નિયમ આપતા હતા. તે બાજુવાળા કે કેમ નથી લેતો? એ કે પાણી ન લેવાય. એ કે મેં 7 વાર લીધું છે, 1 વારમાં હું પીવે છે. 7 વાર લીધું, 7 વાર ચાલુ કર્યું છે ને ભાઈ. આ તો આદિવાસી માણસોને અમે શિયાદા પારાયણ કરી હતી એમણે થોડા વર્ષ પહેલા. આપણે શિયાદામાં તમે આવ્યા હતા પારાયણમાં, તે બહુ મોટી પારાયણ હતી. 7,000 માણસો આવતા, મોટા ભાગના આદિવાસી આવતા. પણ પટેલિયા છે ને એના રહી આવ્યા હતા. તેમ ખુરશીમાં બેઠા ને એનાથી થોડીક વધારે સંખ્યા હતી. એ બધા સાડી પર ખુરશીમાં બેસે, બધા મોટા માણસો પટેલિયા એ બધા. અને પેલા આદિવાસી બધા એ તો નીચે જ બેસે. મેં કથામાં વાત કરી પટેલિયાઓને, મેં તમને સુધારવા આદિવાસી આવવાના છે મેં કીધું. કારણ કે આદિવાસી આપણા કાર્યકરો થઈ ગયા અને તમે બાટલીવાળા છો હજી ઘણા, એટલે તમને વ્યસન છોડાવવા અમારા કાર્યકરો આવશે એક દાડો કે મૂકો આ. કેવો બધો સત્સંગ છે તિથલમાં. મને વાત કરી કાલે રવિવારી સભા, કાલે તો રવિવાર ફમદાડે, કાલે પહેલા અમે સભા કરી, પછી પૂર્ણાવતી કરવા આવ્યા. 2000 માણસો તિથલ મંદિરમાં માયની. અને 5:30 સભા શરૂ થઈ, 8 વાગ્યા સુધી એક માણસ ઓઠે નહીં. એટલા બધા હિસ્કી કથાના. ગામડે માણસો બધા સસરાળા કેટલા દૂરથી આવે. એમાં અમે ધરમપુર ગયા હતા. ધરમપુર આગલી વખતે ગયો ત્યારે ધરમપુરમાં એક હોલ છે મોટો,
અને 1500 માણસ હોલમાં હમાતા હતા. વાડી જેવું હતું કંઈક લગ્નની હોય, ઉપલા માળે હતું અને 1500 માણસ હેઠે ઉભેલું, 3000 માણસ આવેલું, વરસાદ ચાલુ, વરસાદમાં ઉભા સાંભળે, 1500 માણસ હેઠે સાંભળીને ભૂંગળું રાખ્યું હતું. પછી સભા પૂરી થઈ ને એટલે લોબી હતી સાડી ઉપર, આમ 2-3 ફૂટની લોબી હોય ને, એટલે બૈરા પાછળ હોય ને એને પગે લાગવા ના હોય ને ડાયરેક્ટ એને ડાયરેક્ટ નીકળી જાય. પુરુષો અમને પગે લાગવા આવે, તે બૈરે લોબીમાંથી નીકળે. એમાં બારીઓ બહુ હતી ને એટલે અમને દેખાય, અમે આમ જોતા હતા. 3 જણા 4 જણા લોબી ઉભેલા, આડા એટલે વાતો કરતા હતા. તે બૈરા બધા ઊભા રહી જાય. કેટલી વારે પછી હાલે ને બીજી બારી વળી 2 જણ ઊભા તો બધા ઊભા રહે, શાંતિથી ઊભા રહે, મોઢા પર કંટાળો કાંઈ નહીં. પાછા ખસે ને તાર પાછા હાલે આગળ. 12 વાગે સભા છૂટીથી કેટલી ઉતાવળો ઘરે જવાની. બાકી ચરોતરમાં આડો ઉભા રહે, શું કહે એની તને એક બાજુ ભાળતી નથી, આડી ઊભી છે. પુરુષને તું એવી રીતે બોલે, આડી ઊભી છે. આદિવાસી આ બધા બૈરા હતા, આદિવાસી કેટલા શાંતિ હોય, એક માણસ ઉઠે. 12 વાગ્યા તો આપણે એમ થાય જલ્દી પગે લાગો ને ભાઈ, આપણે ઉતાવળ હોય, એ શાંતિથી પગે લાગે. આમ ગુણ જોવો ને આપણે વારી જાય. એમ કેટલા દારૂ છોડાઈ દીધો અત્યારે, કેટલા ને અમને ખબર પડે ને દારૂડિયા થાય. એમ બપોર વચ્ચે પહોંચી ગયા, મંદિરે બોલાવ્યા 2-3 જણને, આગલે દાડે બોલાવ્યા. એક ભાઈ કે જેની બૈરી ભાગી ગઈ છે, હજી અઠવાડિયું મોડા પડ્યા. એમ અમારે એક ભાઈ હતા ને ગામડામાં, તે તિલક સાંડલો ન કરે, એ કે દેખાવ કરવાનો છે. આંબડીવાળા એક પોપટભાઈ સાંભળા ભંડારી ઓળખે, એના ભાઈ એ કે તિલક સાંડલાની જરૂર શું છે, કે લોકોને દેખાડવા કરવાનો, આપણે ક્યાં દેખાય તિલક સાંડલો. હવે એ એવું બોલે ને, આપણે કઈ જગ્યા ન રહે બોલવાની. મેં કીધું આને કેવી રીતે સમજાવવા. એટલે એક સાધુ હતા, એનું માથું ભાંગે એવા જ હતા, આપણે ઉદ્ધવજી. એ હવારમાં પરીક્ષણા ભરતા હતા, એક દિન આ રહેતા એ પરમની જોડીમાં. તે મેં કીધું ઉદ્ધવ સ્વામી આ આવું કે છે કે તિલક સાંડલો દેખાવનો કરવાનો છે, કંઈક સમજાવો ને. એ ભાઈ પરીક્ષણા ભરતા હતા મંગળા પછી. તે આ સ્વામી શું કે ને કે લુગડા દેખાડવા જ પહેરો છો ને, ઉઘાડા ફરો, નવા લુગડા પહેરો ને ઢેકડા. એ કે કાલથી કરીશ ભાઈ તિલક સાંડલો, હાલો ને. અમુક આવા ધોકાપંથી હોય, સાસરે એને ન લાગુ પડે, હજી કરે છે. હવે તો પાકા સસી કીધી કે થોડાક આવે છે. માણસ ધર્મના માર્ગમાં કેટલી દલીલો કરે. માણસ જે નથી ગમતું ને, સેટ નથી થતું, ત્યાં જ દલીલ કરે છે. તમને સેટ થઈ ગયામાં કોઈ દલીલ કરે? તમે ઘરમાં 40,000નું ટીવી લાવ્યા હો મોટું, તમારે કહેવું પડે બધાને કે ભાઈ જમીન બધા જોવા બેસી જજો, મફત નથી થયું, 40,000 ખર્ચા, બધા ગોઠવાઈ જજો, પાછા લાભ લેજો, ચાલુ કરજો ને વાપરજો. બોલવું પડે કે બધા ગોઠવાઈ જાય છે. અને ઘર સભાના ભૂંગળા કેટલા વર્ષોથી બાપા વગાડે છે, તો કરીએ છીએ ઘર સભા. આ સેટ નથી થતું. આપણને સેટ થઈ જાય ને એમાં તો કોઈને કહેવું ન પડે તમારે. જો હમણાં મંદિરેમાં તમને દર સભામાં પ્રસાદ ન જમાડે, ખીચડી કાંઈ ન કરે, ખાલી મંદિર આવે ને 500 નોટ આપે, દરવાજે માણસ બેહી રાખવાના, કોઈને આઘું પડે. 500 રૂપિયા લેતા આવે ને શાકભાજી ને ફ્રૂટ લઈને ઘરે આવે, પાછા તરત આવે, બધા ઘરના બધા આવે. લાભ થાય ને ત્યાં ભીડો નથી લાગતો. મંદિરે બધાને આવવું જોઈએ, વ્યવસ્થિત આવવું જોઈએ. હિન્દુ છે ને સત્સંગી છે ને તમારા માટે તો મંદિર બાંધ્યું છે. આ ભગવાન કોના માટે પધરાવ્યા છે? આ સાધુઓ બાપા અહીં મૂક્યા છે. નવસારીમાં છે ને બાંધેલો સ્પીડ બાંધેલી ગાડી નથી આવતી, ગમે તેટલું એક્સિલેટર દબાવે ને ડ્રાઈવર, બાંધેલી સ્પીડ હોય, 60 ઉપર જ હાલે. અને અહીંયા નિરસ્નેહી વર્તમાન છે, નિરસ્નેહી. હા, તમે મહિને 12 ગામ જઈને પાછા આવો તો પૂછે નહીં ક્યાં ગયા હતા, શું છે, કાંઈ નહીં, કશું જ નહીં. આજે હું રસોડામાંથી એમની ફરાળ કરી નીકળ્યા ને એક હરિભગત આ સભામાં બેઠા છે. મારે હામો જોયું પણ જેસોણાઈ ન કરે, જાણે ઓળખતા જ નથી. આપણે વર્ષોથી ઓળખો છે ને, આ રહેતો ત્યારથી ને જોડે એ જ છે, અને ઘરે જમી આવ્યો છું હું. જેસોણાઈ ન બોલે આપણને. આઠે એવું ન હોય, બિચારાને અભાવ ન હોય, પણ કાંઈ પ્રેમ લાગણી કશું જ નહીં, કાંઈ નહીં. જે કરો એ તમે તમારું કામ કરો, અમે અમારું કામ કરીએ. પછી બાપા એનું કામ કરે ને આપણે આપણું કામ કરીએ, બધી એમાં જ આવી જાય, બધું આવી જાય. મને અમારી જોડેવાળા છે ને સનાતન સ્વામી, મને કે કોઈ આગ્રહ ન કરો મને પીરસવાનો. મેં કીધું આપણે કઈ ફોરેનની સંસ્કૃતિ નથી, આવને ફાવે એમ ખાય, આ તો આગ્રહ કરવો જ પડે. આપણે લાગણી ને પ્રેમ બધો છે અંદર અંદર. હેત કરો ને હરિહરિજનમાં. અમે સારંગપુર હતા ને 35 સંતો ત્યારે પ્રમુખ સ્વામી અમને એક ટપાલ લખી હતી. વાંધો નહીં, વચનાથ કાલે વાંચશો તો કે વચનાથની પારણ તમે ખોલ્યું જ નહીં, કે તમે ક્યાં રોજ ખોલો છો? કાલથી ખોલશું આપણે પારણ છે એટલે. પણ અમે કોની વાત કરી મેં તમને? સારંગપુર 35 સંતો રહેતા. અમે એ વખતે બાપાએ અમને 22 પાનાની ટપાલ લખી હતી અમને પ્રમુખ સ્વામી મારાથી. 22 પાના અમેરિકાથી.
અને પેલું આવતું હતું આપણે શાસ્ત્રીમાની પુણ્યતિથિ શ્રાદ્ધ આપણે બોલતા પહેલા તે બાપા છે ને દર વખતે દૂધ પાક પીરસતા. તે દાડે બાપા આ દેશમાં નહોતા એટલે બધા સંતોના નામ લખ્યા 35 ના, અને કયા સંતને કેટલા પત્તર દૂધ પાક પીવો એ પાછું એમ લખ્યું કે આ સંતને 2 પત્તર, જેવા કેપેસિટી કોકને 5 કે કોકને 1 કે. બાપાને 100 સંતોને શું ભાવે ને બાપાને ખબર છે. બોલો, કઈ ઘૂઘરા આવ્યા ને બાપા કે વિવેક સાગર સ્વામી ખાશે ઘૂઘરો, મઠી આવે બાપા કે ઘનશ્યામ સ્વામીને આપજો, ભગવત શરણ સ્વામી જમવા બેન કે ભાતમાં ઘી આપજો, પાપડ શેકી દેજો ને કેટલું બાપાને હું ભાવે ને. પૂરણપોળી ભગવત શરણ સ્વામી એ કે મારું નામ આવી ગયું, હું તો 2 ખાવ બીજા 5 ખાઈને પણ નામ મારું આવી ગયું કે પૂરણપોળી હાર પહેરાયો બાપાને ખબર મેં તો બદલપુર આવ્યા રાત્રે ઓલા દિવસે 11:30 હરિભક્તો કે જમીન જાઓ, એ કે હવે ના કે જમીન જાઓ ને કે સારું બનાવી નાખો, આપણે બહુ લાંબુ ન કરશો પૂરણપોળી થોડું કરી નાખો કે ભાઈ આમાં તો માથા કોડી છે કઈ આગળ ખીચડી. પછી મેં તમારું નામ આવી જ જાય ને ભાઈ, ખીચડી કહી દેવી બરાબર સીટી મારી દો ભાઈ તો પતી જાય, પૂરણપોળી એવું થોડું કીધું. એટલે બાપાને બધા સંતોને બાપાને હું ભાવે છે એટલું બધું લખ્યું. આ એટલું પીવે સંત સ્વામી પીરસવા આવશે. આ દુનિયામાં એક મા બાપ એવા લાવો તમે કે દીકરા નોકરીઓ કરતા હોય કે પરદેશિયા હોય, ક્યારે પૂછ્યું હોય તો તું કેટલી રોટલી જમે છે, તને શું ભાવે છે. પગારનું તરત પૂછે પગાર કેટલો છે, જો વધેમ નો તો ઓફિસ બદલી નાખજે કંપની. કોને પડી છે તમારા છોકરાના સંસ્કારો કે આ તે. સ્વામી કેટલું વાલ કરે છે બાપા માટે. ગમે તે સંત હોય, 1 રૂપિયાની કોઈ સંત સેવા નો લાવ્યા હોય કે કંઠે નો પહેરાયો હોય, બાપા એની જોડે ગમત કરે. આ નવસારીમાં જન્મ જયંતિ હતી બાપાની, ત્યારે હું આચાર્ય સ્વામી અને મહાવ્રત સ્વામી હું ત્યાં રહેતો છું, અને જનાર્દન સ્વામી આવ્યા હતા ભેગા. બોચાસન ગયા હતા આપણે, તમને યાદ હોય તો. જન્મ જયંતિ ને 15 દાડેની વાર હતી. અમે બાપાને પૂછવા ગયા કે આપણે શું બનાવવું. આગલે દાડે આપણે 20,000 માણસને જમાડવાના હતા, અને ફૂડ પેકેટમાં હું મૂકું 50,000 ફૂડ પેકેટ બનાવવાના હતા. 50,000 3 જગ્યાએ જન્મજયંતિ, જુનાગઢ, બોચાસન અહીંયા હતી, એટલે બહુ ટ્રાફિક નો થાય ને દોડધામ નો થાય ભક્તો એ પ્રમાણે. એટલે અમે પૂછવા ગયા ને તો બાપાની જો ખાસિયત કેવી છે, ગુણની વાત કરી છે, સદગુણો કેવા છે. સ્વામી શું કર્યું, જલ્દી બોલે નહીં કે આ બનાવો. કેટલા અનુભવી છે બાપા, બધા ફિલ્ડમાં અનુભવ છે હોય ને બધામાં. કેટલા ફિલ્ડમાં બાપા હોશિયાર છે. બાપા મેસોબ જમ્યા ને અમદાવાદમાં તો બધા સંતોને 2 ચૂકતા આપ્યા. વધારે ઘી કયું પીવે, મેસોબ. મિષ્ટાનો રાજા મેસોબ કહેવાય. ખાય ઓછો લોકો, રાજા આગળ ઓછા જાય ને લોકો. એટલે મેસોબ રાજા કહેવાય. બહુ ઘી પી જાય. 5 વાર શીરો કરો ને એટલો મેસોબ ઘી ખાઈ જાય. 10 વાર શીરો કરો એટલે બાપા આગળ મેસોબની ચોકી ભરીને લાવ્યા. બદામનો મેસૂબ બનાવ્યો હતો, બદામનો. તે બાપાએ બધા સંતોને 2 છકતા આપ્યા. પછી બાપાને કે બાપા તમે જ જમો. એટલે બાપાએ કેટલું કહ્યું, પેલો કચ્છો કોઈ ને આંબલીનો, પેલા આંબલ્યો કે આપણે કાઠિયા કચ્છું નક્ષ જેટલો, એ આમ કરીને આમ મોઢામાં નાખ્યો. બધાએ 2 છકતા ખાઈ ગયા. પછી પ્રમુખ સ્વામી શું બોલ્યા, એટલું જ ખાલી આમ ગાંગડી નાખી એટલી સ્વેજ મગફળીને ફાટ જેટલી. બાપા કે બળેલા ઘી નો લાગે છે. ભંડારી કે હા બાપા, ઘીમાં આપણે તળ્યું છું અને પછી ઘીમાં વાપર્યું છે. હવે ભંડારીઓ કે એમ 2 છકતા ખાઈ ગયા, અમને ખબર ન પડી બળેલા ઘીનો છે. એટલે સ્વામી કાંઈ એમ નથી કે નથી ખબર પડતી, બહુ બધું જાણે, માસ્ટર છે બધામાં, રહોડ હોય કોઈ પણ ફિલ્ડમાં. હવે એ સ્વામી આગળ એમ ગયા ને એટલે એમ બાપાને પૂછ્યું કે અમારે શું બનાવવું, રસોઈમાં શું બનાવવું. બાપા કેવા પુરુષ છે, બધી ખબર છે તો બોલે નહીં. હા, આપણા વિચારો જાણે. પહેલા કોઈ પણ વ્યક્તિ મળવા જાય તો બાપા એને ઠેઠ સુધી શાંતિથી સાંભળે. પહેલા તો આપણે શું કરીએ, અડધી વાતે ડિસિઝન આપી દઈએ. હજી એને મુદ્દો જ કહેવાનો બાકી હોય, આપણે શું ખબર, ફાસ આપણું હોય. હવે સ્વામી છે ને એ કે તમે બોલો ને આમ તેમ. એ વિસ્તારમાં લોકો શું ભાવે છે કે તેમ હું નક્કી કરીને આવ્યા, તમને શું વિચાર આવે છે અમને પૂછે. અમે નક્કી કરીને ગયા હતા. બાપા કેમ જ કરવું, એમ બોલી જ નહીં કાંઈ. આ બોલતા હતા જનાર્દન સ્વામી, 1-2 વાર બોલ્યા. બાપા કે તું શું કામ બોલે છો. અને બિચારા બાપા જોડે બોલવાની છૂટ એટલે બોલે જનાર્દન સ્વામી કે આ બનાવી કાંઈ રહેલા ને એટલે જાણે કે આ ભાવે લોકોને, એને લાપસી ભાવે બધાને અહીંયા, એટલે અમને ખબર એટલે બોલે. પણ સ્વામી કે આને બોલવા દે. મારે હમણાં એવું થયું, બાપા ગઢડા આવ્યા ને તે બારીઓની ઉપર કાળો પટ્ટો હતો, માર્બલનો જ હતો, મંદિર ફરતો. તે અક્ષય મુનિ સ્વામીને બાપા કહેતા છે આ રાખવો છે કે કાઢવો છે, કે તમને શું લાગે છે. આ વિચાર બાપાને કેમ આવ્યો હોય, કાઢવાનો હોય તો જ આવ્યો હોય ને, નકર પૂછે શું કેમ ન કાઢવો હોય તો. બરાબર છે. અક્ષય મુનિ સ્વામીનો સલાહ લે બાપા, કે એનો હું વિચારથી બાપા જાણે. એને કે કામ લેવાનું એટલે એની રુચિમાં ભળીને ધીરે રહીને. હજી બાપાએ પૂછ્યું તરત મેં કીધું કાઢ નાખવો જ જોઈએ. મેં કીધું
નગર પછી તમને ભવિષ્યમાં નહીં ગમે, આ ભેગું ભેગું પતી જાય કામ હાલે છે. બાપા કે એને બોલવા જ જો પેલા એ શું કહેવા માંગે છે. વચ્ચે હું કાં બોલાવ, મારીથી બોલાઈ જાય, કોઈક વાર આપણીથી બોલાઈ જાય. સર્વમંગળ સ્વામી મને કહેતા બાપા કે બહુ બોલ બોલ કરો. બાપા તો ભગવાનનું સ્વરૂપ કહેવાય, મર્યાદા રાખવી જોઈએ આપણે, અને બોલ બોલ કરો. એટલે મેં એટલા દરમ પગ દબાવતા હતા ને બપોરે, સર્વમંગળ સ્વામી હતા ભેગા. મેં બાપાને કીધું આ સર્વમંગળ સ્વામી એવું કહે છે બહુ બોલ બોલ કરો છો, એવું તમને લાગે છે? મેં કીધું તો ઓછું બોલીએ આપણે, એને હાજરીમાં જ પૂછીએ ને આપણે, નગર એને એમ થાય કે પૂછ્યું કે ન પૂછ્યું, હું કીધું એ સાંભળી જ લે ને ડાયરેક્ટ. બરાબર છે ને? તો બાપા કે ભગવાન આવે ને મિત્ર રૂપે આવે, પુત્ર રૂપે આવે, અને આ રીતે આવે, બોલ્યા থাকে બે ત્રણ વસ્તુ. આપણે ભાઈબંધી રાખવી બાપા કે, એટલે ભાઈબંધની રીતે રહેવું ને તો છૂટથી બોલાય આપણે, વાંધો નહીં. પછી બાપા કે હું મિટિંગમાં હોઉં ને ત્યારે વચ્ચે ન બોલવું, કોકની જોડે વાત કરું તો એ ન બોલવું જ છે કે, એટલું કહી દીધું. પછી એ કે બોલવું છૂટશે, એનું કંઈ વાંધો નહીં કે. એટલે બાપા છે ને આપણે વાત કરતા હતા કે અહીંયા નવસારીમાં જન્માજીમાં બાપા ડિસિઝન ન આપે જલ્દી, હું બનાવવું. પછી બાપા પૂછે શાક શેનું ભાવે એ લોકોને? આપણે રીંગણા કીધા હતા, કેમ? રીંગણનું શાક અને લાપસી. અમારા સૌરાષ્ટ્રમાં લાપસી કોઈ ભૂલમાંય શાખે નહીં, એ ભેંસું ટેઠવા દીધા હોય ને એવું લાગે પેલા બાફેલા. કેમ સીજે તમને ભાવે લાપસી? કોઈ નહીં ખાય. સૌરાષ્ટ્રના ડૉક્ટરે નહીં ખાતા, તેમ ખાવ ડૉક્ટર? પછી કોઈ ન ખાય. સૌરાષ્ટ્રના સંતોમાં યુનિટી એટલી બધી, કોઈ ખાય જ નહીં. ભંડારી કે હું ન ખાવ, જો એની બહુમતી થઈ ગઈ હવે સંત પ્રિય બધા, જનાર્દન સિવાય બધા એ રુચિ, કોઈ લાપસી ન ખાય. પણ અહીંયા બધાને ખબર નહીં કેમની લાપસી ભાવતી છે. પછી ફૂલે, પછી હાજે બનાવી દેવાની, એ વાસી થાય એમ કે મજા આવે આમ, એવું બધું આવું. બાપા કે આ બનાવો, આ બનાવો. બાપા પોતે કેવું આ પ્રસંગ એટલે કીધો કે સ્વામીને બધી ખબર હોય ને તો એ બોલે નહીં. અમે ઉગાબેડી મંદિર બાંધતા હતા ને, એમાં પત્રિકા લખાઈ ગઈ કે ભાઈ જમાડવાના છે, એવું છપાઈ ગયું. કभी કોઠારી કહીને ગયેલા તેમ છપાઈ દીધું. હું ગોંડલ બાપાના આશીર્વાદ લેવા જાઉં, ખાતમુહૂર્ત છે ભાઈ બીજનું. તે એની ભૂલમાં લખી નાખ્યું કે ભાઈ 12 વાગે ભોજન સમારંભ. હવે આપણે 1500-2000 માણસ જમાડવાના હોય, ભાઈ બીજના દાડે જમાડવાની સેવા કરવા કોણ આવે? શાક સુધારવા, બીજું ત્રીજું. સ્વામીને ફોન કર્યો મેં પત્રિકા વાંચીને ગઢડા આવ્યા પછી. મેં કે બાપા તો ભૂલમાં છપાઈ ગયું છે, આપણે એવું ન કીધું કોઠારી છાપી, એવું જ ન બોલાય. મેં ભૂલમાં આ છપાઈ ગયું છે, તો અમારે શું કરવું? નવી છપાવી કે આની પર અમે કરીએ શું? આપણે પ્રશ્ન આવે તો કોને પૂછવાનું? બાપાને પૂછવાનું. સ્વામી કે ભગવાનની ઈચ્છાથી લખાઈ ગયું છે, જમાડી દો. 9 વર્ષે બારગામથી લોકો આવ્યા હોય તો મેં કીધું હું બનાવીને. બાપા કે તમે સૌરાષ્ટ્રમાં ફરો, તમને ખબર હોય લોકોને શું ભાવે છે. પ્રમુખ સ્વામી ન ખબર હોય સૌરાષ્ટ્રમાં શું ભાવે છે? એ કેટલું ફર્યા સૌરાષ્ટ્રમાં, કોઠારી જતા સારંગપુરમાં. પણ સ્વામી કેવા ખાનદાન, બોલે જ નહીં. મેં તમે કહો ને ના સ્વામી કે તમે એકવાર કહો, હું પછી કહીશ તમને. મેં કીધું તમે એક કામ કરો, એક આઈટમ બોલી જાઓ, મીઠાઈ. બીજું દાળ ભાત શાક તો બનાવવાનું, એમાં કંઈ પૂછવાનું હોય. દાળમાં તુવેરની જ દાળ હોય, ભાત હોય, ભાત હોય. બાપા કે બુંદીના લાડુ બનાવજો. પછી બાપા કે કાજુ દ્રાક્ષ નાખજો, પાછા છૂટથી નાખજો, પાછા 2 દાણા, એવું નહીં આમ. હવે એને શાખવાય નથી આવું. 2000 માણસ જમાડવા, મંદિર બાંધવાનું, પૈસા ક્યાંથી લાવવા કાજુ દ્રાક્ષ નાખીને? પણ સ્વામી શું કે આમ સારી રીતે બનાવજો, મસ્ત બનવા જોઈએ. ફોનમાં કે બોલો કોકને જમાડવાના છે ને, બાપા કેટલો રસ લે. એની ભાવના હું કહું છું, પ્રમુખ સ્વામીની ભાવના કેટલી ઊંચી છે. મારે જો અપવાસ હોય 5મનો પૂનમનો અને સંતો માટે મારે રસોઈ કરવાની હોય તો હું વિચારું? તમને શું કહું, રીંગણા બટાકા લેવો ને હમણાં શાક રોટલી થઈ જાય છે. અમારે કંઈ ધાણા કે આદુ કે લીંબુ ટમેટા કાંઈ જરૂર નહીં, જે હોય લઈ આવો ને, કારણ કે મારે જમવાનું નથી ને. અને બીજા દાડે મારે પાણ આવે શું કહું, ભાઈ ઠાકોરજીને થાળમાં બધું જોઈએ હો, પાછા ધાણા ને બધું લાવજો, આદુ મરચાં હતી બધું, ને ઠાકોરજીને થાળ આવી જાય પાછું. આપણે છે ને આપણું ભળે થોડું, સ્વામીને બીજા માટે કરે છે બધું. અત્યારે હું તેની ક્ષણે ક્ષણ બીજાના વિચારમાં બાપા જીવ્યા, બધાય માટે. કેમ હારું બધાય જમે, બધાને ઉતારાનું લિસ્ટ બાપા સમયમાં વાંચે, કોને ક્યાં ઉતારો આપ્યો છે, દાદરો ચડવાનો હોય, આ તે બધું જ. સ્વામી વાડીમાં ગયા હતા રાજકોટ, અને અપૂર્વ મુનિ સ્વામીને એમ કે આપણે બાપાને વાડીની માહિતી આપી. તે બાપા તમને હું બતાવી દઈ બધું. બાપા કે વાંધો નહીં. તે ગૌશાળા દેખાડી. બાપા કે કેટલી ગાયું છે? તે એને કીધું 5 ગાયું છે. બાપા કે દૂધ કેટલું કાઢે છે? હવે એટલું બધું પૂછવું આપણે એવી ખબર ન હોય કાંઈ. કેટલી જગ્યાએ ગયા, ફૂલ હતા ને તે બાપા આ કેટલા ફૂલ છે? બાપા કે શેના માટે ફૂલ છે? ઠાકોરજી હાર માટે. સ્વામી કે બરાબર છે, ઉનાળામાં થાય છે, પછી કેટલા ફૂલ ઉતરે રોજ, કેટલા હાર બને છે, વધે છે? એક વિભાગમાં બાપા ડિટેલમાં પૂછવા મળે. આવડી મોટી સંસ્થા ચલાવી છે ને બાપા, ગામડામાં ફરતા ફરતા એકલાય સંચાલન કર્યું છે.